વેલકમ ટુ સક્સેસ ગુરુ. આજે આપણે જોશું જૈવિક વિશાલન એટલે શું અને તેની નિવસન તંત્રના વિવિધ સ્તરો પર અસર. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. જુલાઈ 2023માં બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. આજનો પ્રશ્ન શરૂ કરવા પહેલા ગયા વિડીયોના પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. આ પ્રશ્નો હતા, એના જવાબ આ મુજબ છે. હવે આજનો પ્રશ્ન શરૂ કરીએ. જૈવિક વિશાલન એટલે શું? સજીવો તેમની આહારની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે. આ આહાર શૃંખલા દ્વારા ઉર્જા અને પોષક દ્રવ્યો ક્રમશઃ ઉપલા પોષક સ્તર પર વહન કરે છે, એટલે ઉત્પાદકોથી માંડી ઉપભોક્તા તરફ જાય છે. નિવસન તંત્રના જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરે તેની સાંદ્રતામાં ક્રમશઃ વધારો થતો જાય છે. સાંદ્રતા એટલે તેનો જથ્થો કે માત્રામાં. હવે નિવસન તંત્રના વિવિધ સ્તરો પર તેની અસરો જોઈએ. ઉદાહરણ તરીકે, કૃષિમાં વનસ્પતિઓના વિવિધ રોગ તેમજ કીટકોથી બચાવવા માટે અનિયંત્રિત જંતુનાશકો અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રસાયણો જમીન અને પાણીના સ્ત્રોતમાં ભળે છે. જમીન અને પાણીના માધ્યમથી આ રસાયણો વનસ્પતિના શરીરમાં જાય છે, એટલે કે વનસ્પતિમાં જાય છે. વનસ્પતિને તૃણાહારી ખાય છે, એટલે તેથી તે રસાયણો તૃણાહારીના શરીરમાં જાય છે. તૃણાહારીઓને માંસાહારી ખાય છે, તેથી તે રસાયણો માંસાહારીના શરીરમાં જાય છે. આ રસાયણો જૈવ અવિઘટનીય હોવાથી તેઓ દરેક પોષક સ્તરમાં વધારેમાં વધારે સંગ્રહ થતા જાય છે. તેને જૈવ વિશાલન ઘટના કહે છે. હવે જૈવિક વિશાલનની આકૃતિ દ્વારા સમજ મેળવી લઈએ. આકૃતિમાં ડીડીટીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. ડીડીટી પાણીમાં ભળે છે ત્યારે 0.000003 ppm અસર કરે છે. ppm એટલે પાર્ટ્સ પર મિલિયન. પાણીમાંથી તે પ્રાણી પ્લવકોમાં જાય છે ત્યારે તેની અસર 0.04 ppm થઈ જાય છે. તેને નાની માછલીઓ ખાય છે એટલે ડીડીટીની અસર 0.5 ppm થઈ જાય છે. નાની માછલીને મોટી માછલીઓ ખાય છે એટલે ડીડીટીની અસર 2 ppm થઈ જાય છે. પછી મોટી માછલીઓને પક્ષીઓ ખાય છે, ત્યાં તેની અસર 25 ppm થઈ જાય છે. એટલે ડીડીટી જેવા કીટનાશકો પેલ્કન અને ફાલ્કન જેવા પક્ષીઓના અસ્તિત્વ માટે ભયજનક છે. આપણે અગાઉ પણ જોયું, જૈવ ઘટકોમાં કોઈ જૈવ અવિઘટનીય પદાર્થ પ્રવેશ કરે તો ઉપલા પોષક સ્તરને તે સૌથી વધુ અસર કરે છે. તે આ આકૃતિ દ્વારા પણ આપણે સમજાય છે. હવે જૈવિક વિશાલનની મનુષ્ય પર અસર જોઈએ. આહાર શૃંખલામાં મનુષ્ય ટોચના સ્થાને છે, તેથી મનુષ્યના શરીરમાં આ રસાયણો સૌથી વધુ માત્રામાં સંચય પામતા જાય છે. કૃષિમાં વધારે ઉત્પાદન મેળવવા આ રસાયણોની આવશ્યકતા છે, પણ રસાયણોનો નિયંત્રિત ઉપયોગ કરવો જરૂરી છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.